નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। સૌથી વધુ ચીખલીમાં વરસ્યો 3 ઇંચ વરસાદ, તો નવસારી શહેર 2 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું। જલાલપુર અને ખેરગામ તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો, તો ગણદેવી પંથકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। એકધારા વરસાદના કારણે નવસારી જિલ્લાના 2 ડેમમાં નવા નીરની આવક થઈ। વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં સતત વધારો થયો। વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। વલસાડ શહેર ઉપરાંત વાપી, કપરાડા, ઉમરગામ, ધરમપુર અને પારડી તાલુકામાં ઠેક ઠેકાણે પાણી ભરાયા। વરસાદને લઈને ઉમરગામ તાલુકાના સરીગામમાં નદીની જેમ પાણી વહેતા થયા। માર્ગો પર પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા। વાપીના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વલસાડના મોગરાવાડી ખાતે એક મકાનની દિવાલ ધરાશાયી થતા બાઇક અને કારને નુકસાન થયું। તો ઉપરવાસમાં વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની આવક થઈ। ડેમ ઓવરફ્લો થતા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ। વલસાડમાંથી પસાર થતી મોટાભાગની નદી બે કાંઠે વહી રહી છે, જેના કારણે 15 જેટલા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા।